નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। પાટણ નગરપાલિકામાં હાલ પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી બંધારણ વિરુદ્ધ કામગીરી કરી રહ્યા છે, બંધારણ વિરુદ્ધ નિર્ણય કરી રહ્યા છે। એમ આગામી પાટણ નગરપાલિકાની સામેના સભ્યો યોજવાની હતી। પાટણ નગરપાલિકાના ચૂંટાયેલા કોઈ પણ સભાસદ હોય એ ચાહે સત્તાધારી પક્ષના હોય કે વિપક્ષના હોય કે અપક્ષ હોય, એમની વિસ્તારની કોઈ પણ રજૂઆત હોય એ સભા યોજાના 10 દિવસ પહેલાં જ્યારે પ્રમુખશ્રીને પોતાની યાદી આપે છે તો મ્યુનિસિપલ એક્ટની નિયમ મુજબ આ યાદી અમને સ્વીકારવી પડે છે। પરંતુ આ સભાસદ જો 51(3) મુજબ યાદી આપતા હોય અને એ 10 દિવસ પહેલાં સમય મર્યાદા પહેલાં હોય તો પ્રમુખશ્રીને આ યાદી અવશ્ય લેવી પડે છે। પણ પ્રમુખશ્રી પાટણના તમામ સભાસદોના જે બંધારણીય હકો મળે છે એની ઉપર તરફ મારવાની ટેવ ધરાવે છે અને એમને ચીફ ઓફિસરનો સાથ મળેલ છે। આ ચીફ ઓફિસરશ્રીને પાટણની પ્રજા કોઈ રજૂઆત કરે તો ગમતું નથી। આ ચીફ ઓફિસરશ્રીને પાટણની પ્રજા રૂબરૂ કોઈ રજૂઆત કરવા હોય તો ગમતું નથી। આ ચીફ ઓફિસર પાટણના સભાસદોના ફોન ઉપાડતા નથી કે કોઈ પણ પાટણની પ્રજાના ફોન ઉપાડતા નથી। જો સરકારશ્રીએ ચીફ ઓફિસરને મોબાઈલનો રેકોર્ડ કાઢવામાં આવે તો સૌથી મિસ કોલ નંબર અને સૌથી બ્લોક લિસ્ટ નંબર આ ચીફ ઓફિસરના મોબાઈલમાં પડેલા હશે। તેમ પ્રમુખશ્રીએ પણ તમામ સભાસદોને ટૂંપો આપવાનું કામ કરેલું હતું। ચીફ ઓફિસરના કહેવાથી એમને ગત વખતે 0 હોર્સ બંધ કરવાની કાર્યવાહી કરી હતી અને એનો પરિપત્ર એજન્ડા બહાર પાડેલો હતો, પરંતુ તમામ સભાસદોએ એનો છેદ ઉડાડી દીધો હતો। આજે પાટણ નગરપાલિકામાં તમામ જગ્યાએ UGVCL વાળા ખોદકામગીરી કરી રહ્યા છે। પાટણ નગરપાલિકાનું કોઈ પણ જગ્યાએ દેખરેખ નથી અને પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને કોઈ બીક જ નથી। એમ તમામ આખા પાટણમાં ખાડા કરી નાખ્યા છે। જેમ તેમ ખાડા કરવાના કારણે જે તે વિસ્તારમાં ગટરની લાઈનો, પાણીના પીવાના કનેક્શનો ઘણી બધું તૂટી ગયું છે। આ રિપેર કરવાની જવાબદારી UGVCLની છે ને રિપેર કરાવવાની જવાબદારી નગરપાલિકાની છે। તેમ છતાં ચીફ ઓફિસર ન કરાવી શકતા મેં 51(3) મુજબ 2 યાદી આપી હતી। આ 2 યાદી સમય મર્યાદા પહેલાં હતી ને 51(3) મુજબની હતી, એ પ્રમુખશ્રીને લેવી પડે। પણ આ પ્રમુખશ્રીએ પોતાની ઝૂકમી કરીને અમારી યાદી લીધી નથી। પણ દુઃખની વાત તો એ છે કે તેમના શાસક પક્ષના જે 4-5 કોર્પોરેટરે પણ 51(3) મુજબ યાદી આપેલી હતી, એમને પણ આ સભાસદી લીધી નથી। આ બાબતે મેં પહેલાં પ્રમુખશ્રીને ધ્યાન દોર્યું હતું, પણ પ્રમુખશ્રીએ કોઈ મને જવાબ આપેલ નહીં। તેથી મેં પ્રમુખશ્રી વિરુદ્ધ ગુજરાત નગરપાલિકા ગાંધીનગર ઝોનના રિજનલ કમિશનર સાહેબને પ્રમુખશ્રી વિરુદ્ધ ફરિયાદ કરી છે અને ફરિયાદમાં મેં જે અમારી યાદી 51(3) મુજબ લીધેલી નથી, તેથી આગામી સામાન્ય સભા રદ કરવામાં આવે અને મ્યુનિસિપલ એક્ટ વિરુદ્ધ આ પ્રમુખશ્રી જે કામગીરી કરી રહ્યા છે એ ગેરબંધારણીય કામગીરી કરી રહ્યા છે અને એક વિરુદ્ધ કામગીરી કરતા હોય આ પ્રમુખશ્રીને તાત્કાલિક એમના હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવે એવી મેં આગામી સામાન્ય સભા પહેલાં નિર્ણય કરવા માટે ગુજરાત મ્યુનિસિપલ કમિશનરશ્રીને જાણ કરેલ છે। આપના માધ્યમથી કહું છું કે અમે તો વિપક્ષમાં છીએ, અમે નગરપાલિકાના આઈનો બતાવીએ છીએ, પણ ભાજપના સભાસદોની યાદી જો નગરપાલિકા પ્રમુખ લેતા ન હોય તો કઈ રીતે કામગીરી ચાલશે એક જોવાનો વિષય રહ્યો।